જય વાલ્મીકી, જય ભીમ। આજે જે હમણાં ઘણા સમયથી વિષય હાલી રહ્યો છે, કચ્છની અંદર આમ તો જોવા જઈએ તો હવે ઘણી બધી સમસ્યાઓ છે, મોટી મોટી સમસ્યાઓ છે। અત્યારે જેમ આપણા મોદી સાહેબ આપણાને કહી રહ્યા છે કે સોનું ના ખરીદો, પેટ્રોલ ન વાપરો, ગાડી મોટર ન વાપરો, ઘરેથી બેઠા બેઠા કામ કરો, એ વિષય ઉપર જાશું તો ઘણું લાંબુ અને ઘણા લોકો એના ઉપર બોલી ચૂક્યા છે। હું જે વિષય ઉપર બોલી રહી છું એ મારો વિષય છે દારૂબંધી ઉપર। ચૂંટણી પતી અને તરત જ બીજા કે ત્રીજા દિવસથી દરેક બુટલેગરો જે 46 નામ, નંબર, એડ્રેસ જાહેર થયા હતા, એ દરેક દેશી ને ઇંગ્લિશવાળા એ અડ્ડાઓ ચાલુ કરી નાખ્યા છે। એટલે પોલીસની એને કોઈ બીક નથી। પોલીસ ત્યાં જાય છે, પોલીસને ફોન કરીએ છીએ અથવા એસએમસી રેડ પાડે તો પકડાય છે, પણ પાછો એને તો મારે એસપી, ડીએસપી અને પોલીસના જે કોઈ મોટા વડા અધિકારી છે એને પૂછવાનો એ થાય છે કે સાહેબ, આપ બાકીના કામ જેટલી સારી રીતે કરો છો, કોઈ બી ક્રાઇમ ગુનો થાય તો તત્કાલ એના ઉપર એક્શન રિએક્શન આવે છે। દારૂ પણ પકડાઈ રહ્યો છે, હમણાં જ પદ્ધરમાં જેમ પકડ્યો, તો સાહેબ પકડો છો પણ પાછો એ ને એ એમ લાગે કે જે પકડો છો એ જ પાછો આવી રહ્યો છે કે નવો આવે છે કે શું બુટલેગર આપથી બીતા નથી? એનું કારણ ક્યાંક ને ક્યાંક હપ્તા છે, પૈસા છે। તો સાહેબ નાનો વ્યક્તિ બી મજૂરીને કામ કરીને પોતાનું ગુજરાન કરે છે, તો પોલીસ અધિકારીઓને તો એક સારી અમાઉન્ટ, સારા પૈસા સરકાર આપી રહી છે। આપ આટલી મહેનત કરીને પોલીસમાં જોબ કરો છો। પોલીસ ખાતો એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક ગુનેગારો એમનાથી બીવે। મારું પૂછવાનું એટલું થાય છે કે શું બુટલેગરોને પોલીસની કોઈ બીક નથી? સ્થાનિક લોકો કોશિશ કરી રહ્યા છે, પહેલાંની વાત અલગ છે, અત્યારે દરેક જગ્યાએ દરેક સ્થાનિક વ્યક્તિ બોલે છે, અવાજ ઉપાડે છે, અમારી પાસે ફોનો આવે છે, અમને લોકો કહી રહ્યા છે કે અહીંયા આ વ્યક્તિ વેચી રહ્યો છે, અહીંયા એ વ્યક્તિ પી રહ્યો છે। તો થોડીક પોલીસને પણ ફરજમાં આવે છે કે એ કડક ને કડક પગલાં લે અને આ વસ્તુને બને તેટલી, જેને કહેવાય ને કે બંધ કરાવવામાં જનતાની મદદ કરે। ન બંધ થાય એમ કહો કે પીવાવાળો પીસે, લાવશે, તો સાહેબ ખુલ્લો કરાવી નાખો, પરમિશન આપી દો એને। એમ કહો કે ભાઈ પરમિટ, જેને કહેવાય ને કે સરકારે એક લાઇસન્સ આપી દે તો એ બિંદાસ વેચે, તો અમારા જેવા લોકો આ વસ્તુની પાછળ પડવાનું બંધ કરી નાખીએ। જય ભીમ।